આજરોજ આ ભાગળ 4 રસ્તા ઉપર સુરત શહેરમાં યૌમે આશુરાના દિવસે જે પરંપરા મુજબ જુલુસ નીકળતું હોય છે, આજે આપ જોઈ રહ્યા છો કે સાંજે 5 વાગ્યા છે, 6 વાગ્યા છે અને લગભગ 50થી 70 તાજિયા જેટલા અહીંથી પાસ થઈ ગયા છે તાજિયા. પાછળ બી લાઈન લાગી જાય છે, વરસાદી માહોલ છે. કોમી એકતાના માહોલમાં માનનીય સાંસદ શ્રી, માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, માનનીય મેયર શ્રી, ધારાસભ્યશ્રીઓ, માજી મેયર કદીર પીરજાદા સાહેબ, તમામની હાજરી વચ્ચે અહીંયા આપણે સ્ટાર્ટ આપ્યું છે મહાનુભાવોના હસ્તે. અને જે વહેલા 10 આવ્યા હતા તે પહેલાં, એટલે વહેલા આવે તે પહેલાં એ દ્રષ્ટિએ તમામ તાજિયાઓને 10 જણની ટ્રોફી આપવામાં આવી છે અને આ જુલુસને આગળ ધપાવ્યો છે. આશા રાખીએ આપણે આ લગભગ અમારા મુનીરભાઈનો અઝીઝભાઈ પટેલ આ કલાત્મક તાજિયો છે ખૂબ અને ક્રાંતિકારી કરી છે એમણે કે આજથી 10 વર્ષ પહેલાં 25 ફૂટ 30 ફૂટ 40 ફૂટનું બનતા હતા, પણ પોલીસ કમિશનર સાહેબે જાહેરનામું બહાર પાડ્યું અને 9 ફૂટની હાઈટ આપી. એમણે 9 ફૂટની પણ અંદર તાજિયો બનાવ્યો છે. આ એક સૌથી મોટો દાખલો છે, સુરત શહેર માટે દાખલો છે. અને તમામ તાજિયા આયોજકોને પણ હું પણ અપીલ કરું છું કે આવી રીતે નાના જ તાજિયાઓ બનાવવા જોઈએ, ખૂબસૂરત બનાવવા જોઈએ. હું એમને મુબારકબાદી આપું છું, શહેરના તમામ તાજિયા આયોજકોને મુબારકબાદી આપું છું કે તમે વહેલા આવ્યા છો અને આગળ જુલુસ આપણે ધપાવીએ. નારે તકબીર, અલ્લાહ અકબર, બોલો બોલો મોહમ્મદીન.